પીડીએમ ફાટક પર અંડરબ્રિજની જાહેરાતથી લોકો નારાજ છે। હાલ ફાટક પાસે ટ્રાફિક જામના સ્થાનિકોએ દાવા કર્યા। ફાટક બંધ થતા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફાટક આસપાસના સ્થાનિક મિલકત ધારકોએ આ અપીલ કરી છે। સ્વામિનારાયણ ચોકથી બ્રિજ બનાવવા માટે માંગ કરવામાં આવી। 24 કલાકમાં 40 વાર ફાટક બંધ થયાની ફરિયાદ થઈ છે। વેપારીઓને તો બહુ જ મુશ્કેલ થવાની છે। જ્યારે બી કામ ચાલુ કરે ન કરે તો હું તો કહું આગળ ક્યાંય જો પુલ થતો હોય તો એવું કંઈક કરો કે ભાઈ આગળ જે નહેરુનગર મેઇન રોડ છે અને સામે બીજો રોડ છે તો ત્યાં થતું હોય તો વધુ બેસ્ટ થાય એમ કે ભાઈ વેપારીને હેરાન ન થવું પડે એટલું બધું। તો એ બદલ અમે તમને એમ કહી છીએ, રજૂઆત કરી છે કે એ થતું હોય તો સારું, નકર અમે વેપારીઓ બધા નુકસાનમાં ઘણા બધા જાશું। અત્યારે તો એક તો કામ નથી। અમારી રજૂઆત એવી છે કોર્પોરેશનને કે આજે જે સ્વામિનારાયણ ચોકવાળો માલવીય કોલેજ વાળો સીધો રસ્તો આવે છે ત્યાં કને સીધું બનાવે તો એ બધા માટે સારું રહે। બીજા જે વેપાર રોજગાર લઈને બેઠા છે એને નુકસાની પણ ઓછી આવે અને સુવ્યવસ્થિત જે અત્યારે ક્રોસિંગ છે રેલવે ક્રોસિંગ એનાથી 2-3 ગણું મોટું બનાવે, ટીકાવાળું બંધ કરી દઈએ અને આ પણ બંધ કરી દઈએ તો એ આયોજન બધા માટે સુગમ ને સગવડતા ભર્યું રહેશે। એની છે પ્રોપર્ટીઓ કપાવવાની છે। આજે વર્ષોથી વેપાર લઈને બેઠા છે, કેટલું કટિંગ આવશે શું આવશે અમને હજી સુધી જાણે પણ નથી કરી અને અમને ખબર પણ નથી। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોને ટ્રાફિકની ઓછી અગવડ પડે તેના માટે જે પીડીએમ કોલેજનું જે ફાટક છે તે અવારનવાર બંધ થતું હોય છે અને રોજના લગભગ 50 થી 60 હજાર જેટલા વાહનો આ ટ્રાફિકમાંથી પસાર થતા હોય છે। ત્યારે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। વાહન ચાલકો સાથે જ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું। અહીંથી તમે નીકળો છો, શું કહેશો, કેવી મુશ્કેલી પડે છે? ફૂલ તકલીફ છે, બરોબર, હદ બહારની। હવે અહીંયા અંડરબ્રિજનું કંઈક વિચારવું પડે કે માણસો હેરાન વધારે થાય છે। કેટલી વાર ઊભું રહેવું પડે? અડધી કલાક। અત્યારે લાઈન પહોંચી છે સહકાર ત્રિશુલ ચોક લગી। વાહન ચાલકોને એમ નહીં આનો નિવેડો થાય છે કે નહીં થાય? પેલા અંડરબ્રિજની વાત હતી, હવે થાય છે કે નહીં થાય? લોકો કહી રહ્યા છે કે આનો નિવેડો આવશે કે નહીં, અંડરબ્રિજની વાત હતી તે થશે કે નહીં। ત્યારે મહાનગરપાલિકાએ લોકોને ટ્રાફિકમાંથી રાહત અપાવવા માટે ઝેડ આકારનું અંડરબ્રિજ બનાવવાનું નક્કી કર્યું છે। આ ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। ચોમાસા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવશે। અહીંથી જે વાહનો પસાર થાય છે તેને કલાકો સુધી ટ્રાફિકમાં ઊભું રહેવું પડે છે। હવે ટૂંક સમયમાં જ્યારે ટેન્ડર પ્રક્રિયા થશે અને અંડરબ્રિજ બનાવવામાં આવશે, ઝેડ આકારનો અંડરબ્રિજ બનાવવામાં આવશે, લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે લોકો, વાહન ચાલકો આ બાબતે શું કહી રહ્યા છે, વાહન ચાલકો સાથે જ આપણે વાત કરવાનો જે પ્રયાસ કરી રહ્યા છીએ કે વાહન ચાલકો કઈ રીતની મુશ્કેલી ભોગવે છે કે તેને લઈને વાહન ચાલકો સાથે જ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું। શું નામ આપનું? અશોકભાઈ। અશોકભાઈ, ટ્રાફિક કેવો થાય છે અહીંયા? ટ્રાફિક પુષ્કળ। કેટલી વાર હેરાન થવું પડે છે? હેરાન થાય એટલે આ લોકો ટ્રાફિક સિગ્નલમાં હોય તો ન વાંધો હોય, નકર તો ચક્કા જામ થઈ જાય એકદમ। ફાટક બંધ થાય તેના લીધે શું મુશ્કેલી પડે? વાત જવા દો, કેટલી વાર રાહ જોવી પડે? એ કાંઈ નક્કી નહીં। આ વ્યવસ્થિત ધંધો કરતા હોય તો વાંધો ન આવે, બાકી નકર તમારે કલાકે અડધી પોણી કલાક તો થઈ જ જાય। શું બનાવવું? કલાક ખૂણેથી અહીં આવો અંડરબ્રિજ બનાવવું છે, શું બનાવવું છે? અંડરબ્રિજની વાત સાંભળી છે હવે। તો વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે કહી રહ્યા છે કે અહીં અંડરબ્રિજ બને તો જે ટ્રાફિક સમસ્યા છે તેમાંથી રાહત થાય અને અડધી પોણી કલાક સુધી જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમાંથી રાહત મળે। ત્યારે હવે મહાનગરપાલિકાએ લોકોની આ મુશ્કેલીને ટૂંક સમયમાં હલ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે અને ઝેડ આકારનું અંડરબ્રિજ બનાવવાની જે પ્રક્રિયા છે હાથ ધરવામાં આવશે, જેથી અહીં કલાકો સુધી જે વાહન ચાલકો હેરાન થતા તેમાંથી તેને રાહત મળશે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।